નમસ્કાર. તો આજે આપણે જોઈશું એઆઈની મદદથી તમારે કંઈ રિસર્ચ કરવું હોય અથવા કંઈક જે છે સ્ટડી મટીરિયલ કોઈ પણ જે પીડીએફ ફાઇલ હોય અથવા પીડીએફ ફાઇલ ના હોય તો ઇન્ટરનેટમાંથી કોઈ પણ વસ્તુનું રિસર્ચ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકશો એનું આપણે આની અંદર જોઈશું. તો એના માટે બેસ્ટ ફીચર છે નોટબુક એલએમ. તો જેમિનાઈ નોટબુક, પહેલાં નોટબુક એલએમ હતું એનું નામ, અત્યારે જે છે જેમિની નોટબુક આની અંદર થઈ ગયું છે. તો જેમિની નોટબુક છે, વેબસાઇટ છે notebook.google.com. બરાબર, આ વેબસાઇટ તમે ઓપન કરો અથવા તો જેમિની નોટબુક ગૂગલમાં સર્ચ કરશો એટલે આ વેબસાઇટ આવી જશે. તો ત્યાં ક્લિક કરી અને ગૂગલનું જે એકાઉન્ટ છે એનાથી તમારે લોગિન કરવાનું છે. હવે આના માટે આપણે જે છે નવા પ્રોજેક્ટમાં કામ કરવું છે, તો અહીંયા ક્રિએટ અ ન્યૂ નોટબુક લખેલું છે, ત્યાં ક્લિક કરવાનું. અને આની અંદર આપણે રિસર્ચમાં એ કરવું છે કે આપણી પાસે એક પીડીએફ ફાઇલ છે. પીડીએફ ફાઇલ આ રીતેની છે, ધોરણ 8નું આ રીતે સાયન્સનો સબ્જેક્ટ છે બળ અને દબાણ. તેમાં ટોટલ આ રીતે 19 પેજ આપેલા છે કે આખી જે છે અભ્યાસ જે છે ચેપ્ટરની આખી પીડીએફ છે કે બળ અને દબાણ શું છે અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ને આ બધું જ આની અંદર આપ્યું છે. તો બહુ આની ડિટેલમાં છે, તો તમારા પાસે સમય બહુ ઓછો છે અને તમારે સ્ટુડન્ટને આવી રીતે કંઈક જે છે એને લગતી સમરી અને વ્યવસ્થિત એ રીતેનું મટીરિયલ ક્વેશ્ચનો બધા બનાવવા છે. તો આ 19 જે પેજ નંબરની પીડીએફ છે એની અંદરથી જ બને એના માટે આ જે છે આનો આપણે ઉપયોગ કરશું. પહેલાં એની અંદરથી બને અને પછી આપણે અલગ રીતે પણ ડાયરેક્ટ પણ આ રીતે કરી શકશું. તો પહેલાં તમારે જે છે આ રીતે નોટબુક એલએમની અંદર તમારે અહીંયા અપલોડ ફાઇલનું ઓપ્શન આવે છે. અહીંયા જે છે યુટ્યુબનો કોઈ વિડીયો હોય તો અહીંયાથી તમે કરી શકો છો. ડ્રાઈવની અંદર કોઈ ફાઇલ પડી હોય અથવા કોઈ ટેક્સ્ટ તમારે પેસ્ટ કરવી હોય તો આ રીતે 3 ઓપ્શનો આની અંદર અવેલેબલ છે. તો આપણે પહેલાં જે ઉપયોગ કરીએ ફક્ત અપલોડ ફાઇલ્સનો ઉપયોગ કરીએ. તો અહીંયા અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરીએ. પછી જે છે અહીંયા ડેસ્કટોપ પર જે ફાઇલ પડી છે, આ રીતે આ પીડીએફ ફાઇલ અહીંયા છે, તો એ પીડીએફ ફાઇલ તમારે સિલેક્ટ કરવાની છે જે ચેપ્ટરની પીડીએફ છે અને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે થોડી વાર અહીંયા પ્રોસેસ થઈ જશે. તો પ્રોસેસ થઈને આની અંદર જે પણ માહિતી હશે એ અહીંયા આની અંદર આવી જશે. હવે નીચે આસ્ક ક્વેશ્ચન એન્ડ ક્રિએટ સમથિંગ એની અંદર લખ્યું છે, એમાં તમારે આના વિશે તમારે જે માહિતી જોઈએ એ છે એ તમારે આની અંદર લખવાનું છે અને અપલોડ થતાં થોડો ટાઈમ લાગશે, અહીંયા પ્રોસેસ થાય છે. તો આપણે જે છે આની અંદરથી આ રીતે શોધવું છે કે પ્રકરણ બળ અને દબાણનો અભ્યાસ કરવાનો છે, મારે આ ચેપ્ટરની પરીક્ષાની તૈયારી કરવી છે, નીચે મુજબ આઉટપુટ આપો. એમાં માટે આખા ચેપ્ટરને ખૂબ સરળ ગુજરાતી ભાષામાં સમજાવો, ચેપ્ટરના શોર્ટ રિવિઝન નોટ્સ બનાવો, પરીક્ષા માટે મહત્વપૂર્ણ ઉપયોગી એવા 10 પોઈન્ટ આપો, ચેપ્ટરમાં આવતા મહત્વપૂર્ણ ટર્મ્સની યાદી બનાવો અને તેને સરળ ગુજરાતીમાં સમજાવો, ચેપ્ટર પરથી 10 એમસીક્યુ પણ બનાવો, દરેક એમસીક્યુના 4 ઓપ્શન આવે અને સાચો આન્સર પણ આવે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા 5 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ બનાવો, ચેપ્ટરમાં કોઈ મહત્વપૂર્ણ એક્ઝામ્પલ હોય તો તેને સરળ રીતે સમજાવો અને છેલ્લે 5 ક્વેશ્ચનનો રિવિઝન ટેસ્ટ આપો. રિવિઝન ટેસ્ટના આન્સર શરૂઆતમાં ના બતાવો, હું તમને મારા આન્સર આપું ત્યારબાદ તમારો સાચો જ આન્સર આ રીતે આપવાનો છે. અને મહત્વપૂર્ણ નિયમ કે મુખ્ય માહિતી માત્ર પીડીએફમાંથી જ આની અંદર પસંદ કરવાની, બીજી બહારની કોઈ કરવી નહીં. અને સરળ વિદ્યાને સમજાય એ રીતે ગુજરાતી ભાષામાં આનો ઉપયોગ કરવાનો. તો આ રીતેનું પ્રોમ્પ્ટ તમે ગુજરાતીમાં લખી શકો. જે પણ આ સિમ્પલ લખ્યું છે, તમે જે પણ ગુજરાતીમાં માહિતી લેવા માંગતા હોય એ તમારે અહીંયા પ્રોમ્પ્ટ અહીંયા લખવાનો છે. તો અહીંયા તમારે આ રીતે પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાનું છે. અહીંયા તમે જે કર્યું હશે એનું આ બધું જ આ રીતે ઇંગ્લિશમાં લખેલું આવી જશે. તો આપણે આ માહિતી જોઈએ છે અને પછી અહીંયા એન્ટર કરવાનું છે. તો થોડી વાર પછી આ રીતે આ પીડીએફ ફાઇલ છે એને કમ્પ્લીટ આ રીતે રિસર્ચ કરી અને અહીંયા તમે જે કહ્યું છે એ પ્રમાણે પરફેક્ટ તમને જે છે એનાલિસિસ કરી અને આખી જે છે ચેપ્ટરને સરળ ગુજરાતી ભાષામાં સમજાવશે, શોર્ટ રિવિઝન નોટ્સ પણ આવશે, 10 પોઈન્ટ્સ પણ આપશે, બરાબર. પછી એક્ઝામ્પલમાં કોઈ અર્થ હશે તો એનું ટર્મ્સની યાદી પણ બનાવશે, 10 એમસીક્યુ પણ બનાવશે. તો આ રીતે ચાલુ થઈ ગયું છે. આખા પ્રકરણની સરળ સમજૂતી છે. બળ, ધક્કો કે ખેંચાણ એને કહેવાય છે. રોજિંદા જીવનમાં આપણે ઘણી ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે દરવાજો ખોલવો, કૂવામાંથી ડોલ ખેંચવી, એવી રીતે એક્ઝામ્પલ સરળ ભાષામાં સમજાયા છે. પદાર્થને ધક્કો મારવો કે તેને ખેંચવો તેને બળ કહેવામાં આવે છે. બળની શરૂઆત, બરાબર. તો આ રીતે કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આની અંદર કમ્પ્લીટ બળના પ્રકારો આ રીતે આપ્યા છે. પછી દબાણ છે, તો દબાણ જે છે શું છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. તેનું સૂત્ર છે દબાણ બરાબર બળ ઓબ્લિક ક્ષેત્રફળ. તો એ પણ અહીંયા કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે બતાવ્યું છે. તો આ રીતે કમ્પ્લીટ એનું જે છે કમ્પ્લીટ રિસર્ચ કરીને તમે જે કહ્યું એ પ્રમાણે 10 તમે એમસીક્યુ ક્વેશ્ચન કીધા તો આ 10 એમસીક્યુ ક્વેશ્ચન બનાવે, એના સાચા આન્સર પણ આની અંદર આપી દીધા છે. પછી હજુ નીચે જશો તો આ રીતે આની અંદર બીજું જે છે
જે છે સ્નાયુ બળ વાતાવરણ વગેરે દબાણ કરે છે, આ રીતે આની અંદર આપશે. હજુ તમારે બીજા કોઈ પણ ક્વેશ્ચન અહીંયા કરવા હોય તો તમે આ રીતે ક્વેશ્ચનો આની અંદર કરી શકો છો. તો આ રીતે કમ્પ્લીટ આની અંદર રિસર્ચ તમે કરી શકો છો. હવે આ જ ચેપ્ટરનું આપણે જે છે એ નેટમાંથી કોઈ માહિતી હોય અથવા તો યુટ્યુબમાંથી કોઈ લિંક હોય તો એની મદદથી આપણે કરવું હોય તો કેવી રીતે કરીએ? તો આપણે પહેલાં તો અહીંયા યુટ્યુબ બાજુમાં અહીંયા ચાલુ કરી દઈએ અને એમાં આપણે ચેપ્ટરનું નામ ઉપર લખી નાખીએ અને કોઈ પણ એક વિડીયો હોય એ વિડીયોનું આપણે જોયું છે તો બળ અને દબાણ આની અંદર લખી નાખીએ એટલે આની અંદર અહીંયા અલગ અલગ આની અંદર આવે છે. તો એક આ ચેપ્ટર છે આપણે જે છે આ ચેનલ જે છે સાયન્સ ગુરુ નામની, ત્યાંથી આપણે જોઈએ તો અહીંયા ક્લિક કરીએ એટલે અહીંયા લિંક આવી જશે. એકમ તો સમયગાળામાં આ રીતે દબાણ આવી આપેલું જશે. તો અંતર આને શું કરવાનું, આ જે દર્શાવે છે. લિંક છે ઝડપ આ લિંક એને આપણે કોપી કરી દેવાની અને પછી અહીંયા જે છે એડ સોર્સ છે ત્યાં ક્લિક કરો, એમાં વેબસાઇટ અને આ રીતે લિંક આવે છે ત્યાં ક્લિક કરો અને અહીંયા તમે પેસ્ટ કરો. બરાબર, એકથી વધારે હોય તો વધારે પણ એડ કરી શકો, આપણે આ એક જ કરી છે અને અહીંયા ઇન્સર્ટ કરી દઈએ. તો અહીંયા જે છે આ રીતે કમ્પ્લીટ અહીંયા જે છે માહિતી અહીંયા સર્ચ થઈને આવી જશે અને આ આપણે નીકાળી દઈએ કે આમાંથી આપણને માહિતી ના આપે અને ફરી આની આ જ વસ્તુનું જે છે આપણે આટલા જ ટોપિક રાખીએ, આપણે શોર્ટ રિવિઝન નોટ આની અંદર બનાવે આટલું જ આપણે આની અંદર રાખીએ. તો અહીંયાથી આ રીતે સર્ચ કરી એન્ટર કરીએ તો થોડી વાર પછી તમારો યુટ્યુબનો જે વિડીયો છે એ વિડીયો જે છે એનું આખું રિસર્ચ કરી અને તમે કમ્પ્લીટ જે છે આખું એનાલિસિસ કરી અને એને લગતી માહિતી અહીંયા ગુજરાતીમાં કમ્પ્લીટ આની અંદર આપી દેશે. આપણે ખાલી આટલું જ કહ્યું છે કે ચેપ્ટર વાઇઝ પરીક્ષાની તૈયારી કરે છે, નીચે મુજબ આઉટપુટ આપો, ચેપ્ટરને ખૂબ સરળ ગુજરાતી ભાષામાં સમજાવો અને ચેપ્ટરના શોર્ટ રિવિઝન નોટ્સ બનાવો, એટલું જ આપણે આની અંદર કહ્યું છે. તો થોડી વાર આ રીતે વિડીયોનું પહેલાં રિસર્ચ કરશે અને પછી ઓટોમેટિક આની અંદર માહિતી આની અંદર આપી દેશે. તો આ રીતે તમે જે છે અલગ અલગ સોર્સના આધારે આ રીતે કરી શકો. તો આ યુટ્યુબનો જે વિડીયો છે એ પ્રમાણેનું જે બળ એટલે શું છે બરાબર એ સમજાયું છે, બળના નિયમો અને અસરો. તો એ જે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે અહીંયા પોઈન્ટ આની અંદર ઓટોમેટિક બનાવીને આપી દીધા છે. તો આ રીતે કમ્પ્લીટ આવી જાય છે. હવે આના સિવાય આપણે જે છે ડાયરેક્ટ સર્ચ કરવું હોય તો અહીંયા જે છે ઉપર સર્ચ કરીને ઓપ્શન છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. ડ્રાઈવમાં પડ્યું હોય તો ફાઇલ જેવું જ છે, કોઈ ફાઇલ પડી હોય તો આપણે અહીંયા સર્ચનો ઉપયોગ કરીએ તો એમાં પણ આ રીતેનો પ્રોમ્પ્ટ આખો આની અંદર પહેલાં તો ચેપ્ટરનું નામ ઉપર લખી નાખીએ બળ અને દબાણ, તો એ અહીંયા લખી નાખીએ અને એન્ટર કરીએ. એન્ટર કરશો એટલે આને લગતી જેટલી પણ વેબસાઇટોમાં માહિતી હશે એ અહીંયા સર્ચ થઈને આવી જશે વેબસાઇટોની માહિતી. તો આ જે છે આપણે ટીક નીકાળી દઈએ છીએ. એના સિવાય આ રીતે સર્ચ થશે તો અહીંયા જે છે બળ અને દબાણ તમે જે છે સર્ચ કરશો એટલે અહીંયા રિસર્ચ થઈને વેબસાઇટોમાં જેટલી પણ માહિતી છે એ અહીંયા આવી જશે. તો અહીંયા 7 જે છે સોર્સ અહીંયા આપેલા છે અલગ અલગ, તેમાંથી તમારે જે સોર્સ લેવા હોય આ રીતે આ ચેપ્ટરમાં આપણે લીધું છે તો આપણે આ યુટ્યુબની લિંક નીકાળી દઈએ. પછી એક આ વિકીપીડિયાની અંદર છે, પછી ફોર્સ એન્ડ ચેપ્ટર આ PWની વેબસાઇટ ઉપર છે, પછી આ વેબસાઇટ છે. તો આટલી વેબસાઇટોમાં આની અંદર માહિતી આપેલી છે તેને આપણે ઇમ્પોર્ટ કરીએ. ઇમ્પોર્ટ કરશો એટલે આ રીતે આખો ડેટા આ રીતે પ્રોસેસ પહેલાં થશે અને પછી તમારે જે પણ માહિતી જોતી હોય એ તમારે અહીંયા આસ્ક ક્વેશ્ચન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતે થોડી પ્રોસેસ આ કમ્પ્લીટ થવા દો પછી આપણે જે આખો જે ટોપિક હતો એ આખો ટોપિક આની અંદર લખી નાખીએ. આમાંથી અમુક વસ્તુ આપણે નીકાળી દઈએ તો અહીંયાથી આપણે આ બધા જ આની અંદર થાય છે તો અહીંયા આપણે આ લખી નાખીએ. આમાંથી ખાલી જે છે આ જે છેલ્લે 5 MCQ ક્વેશ્ચનો છે એ નીકાળી દઈએ, 10 MCQ ક્વેશ્ચનો બનાવો એ આપણે નીકાળી દઈએ. પછી પરીક્ષામાં પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો ખાલી આપો, કેટલા આપો એવું આપણે નથી લખતા. તો આ રીતે આટલી વસ્તુ આપણે આની અંદર લખી છે. બરાબર, બીજું અહીંયા જે છે આ રીતે હજુ થોડી પ્રોસેસ થાય છે તો એ આપણે ચાલશે વેબસાઇટ આની અંદર અને પછી ડાયરેક્ટ એન્ટર કરીએ છીએ. તો આટલી જે વેબસાઇટો છે વેબસાઇટોની અંદર જે પણ આની ચેપ્ટરને લગતી માહિતી છે એ માહિતીના આધારે એક આખું નવું મટીરિયલ આની અંદર બનાવે છે. તો બહુ વધારે ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરીને તમે આ રીતે આની અંદર માહિતી મેળવી શકો છો. પછી આ બાજુ સ્ટુડિયો આવે છે, એમાં સ્લાઇડની રીતે માહિતી જોવી હોય, કોઈ ઓડિયો ફાઇલ માહિતી જોવી હોય, વિડીયો ઓવરવ્યૂ જોવું હોય, એના રિપોર્ટ જોવા હોય, ક્વિઝ તરીકે જોવું હોય, ઇન્ફોગ્રાફિક રીતે જોવું હોય તો એ બધી જ વસ્તુ પણ આની અંદર આવી જશે. તો આપણે આ રિઝલ્ટ આવી જાય એના પછી આપણે આ વસ્તુ પણ જોઈએ કે સાથે સાથે કેવી રીતે સ્લાઇડ ડેક્સની અંદર કેવી રીતે દેખાય છે, ઓડિયોની અંદર કેવી રીતે દેખાય છે. તો અલગ અલગ રીતે જે છે તમે આની અંદરથી જોઈ શકો એના માટેના અહીંયા અલગ અલગ ઓપ્શન આની અંદર આપેલા છે. તો પહેલાં આપણે આ રિસર્ચ આને લગતું જે છે આપણે પહેલાં જોઈએ છે કે આ જેટલી પણ વેબસાઇટો છે
એમાંથી માહિતી લઈ અને કેવી રીતે આની અંદર આપે છે એ પહેલાં આપણે આની અંદર જોઈએ. એના પછી આપણે જે છે આ જે ઓપ્શનો છે એના વિશેની આની અંદર કરીએ. તો અહીંયા અલગ અલગ વેબસાઇટોમાં વેરીફાઈ થતાં થોડો ટાઈમ લાગશે. એ વેરીફાઈ માહિતી કરીને આખું આની અંદર હવે આપી દીધું છે. તો બળ, ધક્કો કે ખેંચાણ. બળ એટલે શું? પરસ્પર આંતરિક ક્રિયા, બળના નિયમો. જુઓ તો ડિટેલમાં અલગ અલગ વેબસાઇટોમાંથી માહિતી આપી લે. થોડું આની અંદર વધારે આની અંદર આપ્યું છે. બળના પ્રકારો અલગ રીતે આપ્યું છે. દબાણ, બરાબર, તો એના પણ આ રીતે આપ્યા છે. 10 મહત્વના પોઈન્ટ્સ અહીંયા આપી દીધા છે. મહત્વપૂર્ણ એના શબ્દો આપ્યા છે. બળ, ગતિની અવસ્થા, એ બધું જ આની અંદર ડિટેલમાં. અહીંયા ક્વેશ્ચનો આપણે 5 નતા ગયા એટલે વધારે ક્વેશ્ચનો પણ આ રીતે ડિટેલમાં આની અંદર આપ્યા છે. હવે આને જ આપણે સ્લાઇડની રીતે જોવું છે. સ્લાઇડ ડેક્સ ઉપર ક્લિક કરો. અહીંયા ઇંગ્લિશમાં જોઈએ છે, કઈ ભાષામાં જોઈએ છે, તો આપણે ગુજરાતીમાં જોઈએ છે. તો અહીંયા ગુજરાતી લેંગ્વેજ કરી નાખું, જી કરવાનું, એટલે નીચે અહીંયા આવી જશે. ગુજરાતીમાં અત્યારે અવેલેબલ છે ગુજરાતીમાં અહીંયા. અને પછી અહીંયા શું જોઈએ છે એ તમે અહીંયા ડિસ્ક્રાઇબ સ્લાઇડની અંદર કરવું હોય તો તમે કરી શકો છો. આપણે ખાલી જનરેટ જ કરી દઈએ એટલે થોડી વાર પછી આ પ્રોસેસ થશે અને જનરેટ થશે. એવી રીતે જે પણ વસ્તુ રિપોર્ટમાં જોતું હોય તો રિપોર્ટની અંદર કરી શકો. ઓડિયો ફાઇલમાં ઓડિયો ફાઇલ. થોડો ટાઈમ લાગશે તો અહીંયા પ્રોસેસ આ રીતે થવાનો ટાઈમ લાગશે. ક્વિઝની રીતે જુઓ તો ક્વિઝ પણ કરી શકો, ફ્લેશ કાર્ડની રીતે પણ કરી શકો, વિડીયો ઓવરવ્યૂ પણ કરી શકો. તો એ રીતે આની અંદર અલગ અલગ રીતે જોઈ શકો. અત્યારે આપણે ખાલી સ્લાઇડની રીતે ખાલી આપણે અત્યારે જોઈશું. તો એમાં પણ થોડી પ્રોસેસ થશે અને પછી સ્લાઇડ વાઇઝ માહિતી આખી કમ્પ્લીટ થઈને તમારે આવી જશે. એટલે કંઈ પણ વસ્તુ રિસર્ચ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ આની અંદર જે છે રિસર્ચ માટેનું આખું એઆઈ ટૂલ્સ તમે કહી શકો છો. નોટબુક ગૂગલ, બરાબર, જેમિની ગૂગલ આનું નામ છે. પહેલાં નોટબુક LM હતું, એની જગ્યાએ અત્યારે જે છે 1 ઓગસ્ટથી આનું નામ આપવામાં આવ્યું છે જેમિનાઈ નોટબુક, બરાબર. તો રિસર્ચ કરવા માટે ખાસ કરીને આ ટૂલ્સનો બહુ ઉપયોગ થાય છે. ખાસ કરીને જે ટીચર હોય, પછી સ્ટુડન્ટ હોય, એના માટે બહુ જ ઉપયોગી છે. કોઈ રિપોર્ટનું એનાલિસિસ કરવું હોય તેના માટે પણ બહુ જ આ જે છે ઉપયોગી સાબિત થાય છે. તો આ રીતે કમ્પ્લીટ પ્રોસેસ થયા પછી આ રીતે આની અંદર આવી ગયું છે. તો ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતે કમ્પ્લીટ આની અંદર ખુલી જશે અને એ મોટું કરી દઈએ આપણે. તો આ રીતે કમ્પ્લીટ પ્રેઝન્ટેશન. આ પહેલી સ્લાઇડ છે, પછી આ બીજી સ્લાઇડ છે, પછી અહીંયા આ રીતે ક્રિયા, બળ છે, વિવરણ, દબાણ આની અંદર આપ્યું છે. પછી અહીંયા ક્લિક કરો તો આકાર બદલવો, ગતિ, અવસ્થા. તો એ રીતે આની અંદર જે કમ્પ્લીટ તમને સ્લાઇડ આની અંદર બનાવીને આપી છે. તો આ રીતે સ્લાઇડો અહીંયા બહુ વધારે બનાવી દીધી છે, એના લીધે આ ટાઈમ થોડો વધારે ગયો છે. તો આ રીતે કમ્પ્લીટ વ્યવસ્થિત સમજાય એ રીતેની તમને કમ્પ્લીટ આની અંદર છે. અહીંયાથી ડાયરેક્ટ તમે પ્લે પણ કરી શકો છો. તો આ રીતે કમ્પ્લીટ સ્લાઇડની અંદર અહીંયા બતાવેલું છે કે કઈ વસ્તુ છે. તો આ રીતે 12 સ્લાઇડની અંદર કમ્પ્લીટ તમને જે છે માહિતી આની અંદર આપેલી છે. તો આ રીતે પ્રેઝન્ટેશનની રીતે પણ જોઈ શકો. ઇન્ફોગ્રાફિક કરીને એક નવું ઓપ્શન છે એની રીતે. તો અલગ અલગ તમારે જાતે એક વખત એક્ઝામ્પલ તરીકે પ્રેક્ટિસ કરશો તો વધારે ખ્યાલ આવશે. તો આ રીતના આપણે એઆઈને લગતા જે છે જેટલા પણ નવા ટૂલ્સ આવે છે એની માહિતી આપણે આ ચેનલ દ્વારા આપીએ છીએ. તો આ વિડીયોને પસંદ આવે તો એને લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.